નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી ભણવાના છીએ. અત્યાર સુધી આપણે પાઠનો અભ્યાસ કર્યો, કાવ્યનો અભ્યાસ કર્યો અને હવે આપણે કંઈક નવીન ભણવાના છીએ. નવીન એ તો તમને ખબર જ છે શું છે, વ્યાકરણનો ટોપિક. અને એ વ્યાકરણ કયું છે? સ્વર અને વ્યંજન. હવે વ્યાકરણનો ટોપિક સમજવા પહેલા એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળી લો કે તમે એક તો ગુજરાતીની પાકી નોટ બનાવી છે, બરાબર છે બધા વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી તમને મનમાં વિચાર આવતા હશે કે હવે વ્યાકરણનો ટોપિક આપણે લખવો કઈ રીતે અને કઈ નોટમાં લખવો. તો તમે એક ગુજરાતી પાકી નોટ બનાવી છે, બરાબર, અને બીજી તમારે નિબંધ અને વ્યાકરણની નોટ બનાવવાની છે. એક નોટ બનાવશો તો એક વિભાગમાં તમે નિબંધ લખશો અને બીજા વિભાગમાં તમે વ્યાકરણ લખશો. અહીંયા તમને જે કંઈ પણ બોર્ડ પર લખાવવામાં આવે એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું અને સારા અક્ષરે વ્યાકરણની નોટમાં તમારે લખવાનું છે. હવે જુઓ, સ્વર અને વ્યંજન કે વ્યાકરણની સમજૂતી અથવા તો બીજા બધા વ્યાકરણના ટોપિક સમજવા પહેલા આપણે સ્વર અને વ્યંજન સમજવું ખૂબ જ જરૂરી છે. કેમ? જો આપણે સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે, એ જો આપણને સમજ પડશે તો જ આગળના જે સંજ્ઞા આવશે, વિશેષણ, વાક્યના પ્રકારો, એ બધા અલગ અલગ વ્યાકરણના ટોપિક આપણને સમજ પડશે. જુઓ તો સ્વર અને વ્યંજન. હવે સૌપ્રથમ આપણે સ્વર વિશે સમજીશું. તો સ્વર વિશે સમજવા પહેલા આપણે સ્વરની વ્યાખ્યા લખીશું. તો છે આ સ્વર. સ્વરની વ્યાખ્યા લખીશું. જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના, સહાય એટલે કે મદદ, વિના એટલે કે વગેરે, કે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર એટલે કે આપણે બોલીએ ઉચ્ચાર થઈ શકે તે ને શું કહી શકાય? સ્વર કહેવામાં આવે છે. બરાબર છે? જુઓ સ્વરની વ્યાખ્યા સમજી લો. જે ધ્વનિઓનો, ધ્વનિ એટલે કે અવાજ, કે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિ, કે આપણે કોઈ એક અવાજ હોય એ અવાજને બીજા ધ્વનિની સહાય એટલે શું? મદદ વિના ઉચ્ચાર થઈ શકે, એટલે કે જે આપણે શબ્દ ઉચ્ચારી શકીએ તેને શું કહી શકાય? સ્વર કહેવામાં આવે છે. ફરીથી જોઈ લો સ્વરની વ્યાખ્યા, મોઢે પણ કરવાની છે તમારે, કે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય એટલે કે મદદ વિના ઉચ્ચાર થઈ શકે તેને સ્વર કહેવામાં આવે છે. બરાબર છે? આપણા સ્વર કેટલા છે? સ્વર 13 છે. કેટલા છે સ્વર? સ્વર 13 છે. એ કયા કયા તે જુઓ. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, અહ અને અહ. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. અ, આ, ઈ,
ટેર. અ આ ઈ ઉ એ ઓ ઉરુ ઓ અહ એટલે કુલ કેટલા થશે સ્વર 13 સ્વર થશે. હવે તમને વિચાર આવશે કે આ ઈ અને આ ઈ કયું, તો એની સમજૂતી જોઈ લો તમે. જો કે આ જે નાનો ઈ આવે એને આપણે શું કહીશું હસ્વ ઈ, હસ્વ ઈ એટલે આ ચિહ્ન આવશે. પછી આખો ઈ આવશે એટલે આ આવશે હસ્વ સોરી દીર્ઘ દીર્ઘ ઈ. એ જ પ્રમાણે રસ્વાળું આવશે હસ્વાળું એટલે હસ્વ ઉ અને આ પ્રમાણે આવશે તો દીર્ઘ ઉ. બરાબર. તો આ આપણે સમજી ગયા સ્વરની વ્યાખ્યા. ફરી જોઈ લો. જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે છે તેને સ્વર કહેવામાં આવે છે. એ હતી સ્વરની વ્યાખ્યા. સ્વર કેટલા છે પરીક્ષામાં પૂછવામાં આવે કેટલા સ્વર છે 13 સ્વર છે. અ આ ઈ ઉ ઋ એ ઓ અમ એ કેટલા સ્વર છે 13 સ્વર છે. હવે જોઈશું આપણે સ્વરના પ્રકાર. તો સ્વરના પ્રકારો જોઈશું આપણે. આ તે કોષ્ટક પાડવાનું છે સ્વરના પ્રકાર. બરાબર છે. સ્વરના પ્રકારો છે 2. કેટલા પ્રકારો છે 2 પ્રકારો છે. લખવાનું છે તમારો સ્ક્રીનશોટ લઈ લેવાનું અને પાટી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. સજાતીય સ્વર, સજાતીય સ્વર અને બીજું છે વિજાતીય સ્વર. સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. હવે સ્વરના પ્રકારો કેટલા છે પૂછવામાં આવે તો સ્વરના 2 પ્રકારો છે. એક તો છે સજાતીય સ્વર અને બીજું છે વિજાતીય સ્વર. હવે આપણે જોઈશું સજાતીય સ્વર. સજાતીય સ્વર. તો જુઓ પેલા સજાતીય સ્વર સમજવા પહેલા આપણે એની વ્યાખ્યા જોઈશું. એક જ સ્થાનમાંથી એટલે કે એક જ જગ્યામાંથી બોલાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વર કહેવાય. જુઓ કે સજાતીય સ્વર એટલે કે એક જ સ્થાનમાંથી એટલે એક જ જગ્યા પરથી બોલાતા સ્વરો કયા છે 13 સ્વરો. કે એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર એટલે કે સામસામે સજાતીય સ્વર કહેવાય. કે આપણે એક જ સ્થાનમાંથી જે બોલાતા સ્વરો હોય એને પરસ્પર શું કહી શકાય સજાતીય સ્વરો કહી શકાય. હવે આપણે જોઈશું એના ઉદાહરણો છે કયા અ અને આ. બીજું છે ઈ અને ઈ, ઉ અને ઉ. જો ફરીથી સજાતીય સ્વર એક જ સ્થાનમાંથી બોલાતા જે સ્વરો પરસ્પર ને સામસામે હોય એને શું કહી શકાય સજાતીય સ્વર કહેવાય. એના ઉદાહરણ છે અ અને આ,
ઈ અને ઈ, ઉ અને ઉ. હવે આપણે જોઈશું બીજો પ્રકાર. બીજો પ્રકાર કયો છે? વિજાતીય. વિજાતીય સ્વર. વિજાતીય સ્વરની પણ વ્યાખ્યા જોઈશું આપણે. જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વરો, બોલાતા પરસ્પર વિજાતીય સ્વર કહેવાય. તમે આ વ્યાખ્યા વાંચશો ને એટલે તમને સમજ જ પડી જશે કે આ સજાતીય સ્વર અને વિજાતીય સ્વરમાં શું ફરક છે. આપણે સજાતીય સ્વરમાં શું જોયું? એક જ સ્થાનમાંથી, એટલે કે એક જ જગ્યા પરથી જે બોલાતા સ્વરો હોય એ પરસ્પર સજાતીય સ્વર કહેવાય. બીજો પ્રકાર છે કે વિજાતીય સ્વર, એટલે કે જુદા જુદા સ્થાનોથી બોલાતા. પહેલામાં શું જોયું આપણે? કે એક જ સ્થાનમાંથી બોલાતા. અને વિજાતીય સ્વરમાં જુદા જુદા સ્થાનોથી બોલાતા જે સ્વરો હોય એ સ્વરો પરસ્પર વિજાતીય સ્વર કહેવાય. સમજ પડી ગઈ? સાવ સરળ વ્યાખ્યા છે કે સજાતીય સ્વરોમાં શું આવે? એક જ સ્થાનેથી બોલાતા સ્વરો હોય એટલે પરસ્પર એ સજાતીય સ્વર કહેવાય. બીજું, વિજાતીય સ્વરમાં જુદા જુદા સ્થાનોથી બોલાતા સ્વરો પરસ્પર કેવા કહેવાય? વિજાતીય સ્વરો કહેવાય. તો વિજાતીય સ્વરના આપણે ઉદાહરણો જોઈએ. અહીંયા લખીશું આપણે વિજાતીય સ્વરના ઉદાહરણો. ઉદાહરણ જોઈશું આપણે વિજાતીય સ્વરના ઉદાહરણો જોઈશું આપણે. અ અને આ ના વિજાતીય સ્વરો ઈ, ઉ છે. જો સજાતીય સ્વરમાં અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ. જ્યારે વિજાતીય સ્વરમાં અ અને આ, બરાબર છે? કે અ અને આના વિજાતીય એટલે જુદા જુદા સ્થાનોથી બોલાતા હોય એટલે શું થશે? ઈ, ઉ છે. બીજું, ઈ અને ઈ ના વિજાતીય સ્વરો અ, આ, ઉ છે. ખાસ ધ્યાન રાખજો, અ અને આના વિજાતીય સ્વરો ઈ, ઉ છે. જ્યારે ઈ અને ઈના વિજાતીય સ્વરો અ, આ, ઉ છે. અને ઉ અને ઉના વિજાતીય સ્વરો અ, આ, ઈ છે. કે ઉ અને ઉના વિજાતીય સ્વરો, કે ઉ અને ઉના જે વિજાતીય સ્વરો કહે છે અ, આ, ઈ છે. બરાબર? આ જોઈ સ્વરની વ્યાખ્યા, સ્વર કેટલા છે એ, અને સ્વરના કેટલા પ્રકારો છે. સ્વરના બે પ્રકારો છે, સજાતીય સ્વરો અને વિજાતીય સ્વરો. બરાબર? સજાતીની વ્યાખ્યા આપણે જોઈ લીધી કે એક જ સ્થાનેથી બોલાતા જે સ્વરો હોય એ પરસ્પર શું થાય છે? સજાતીય સ્વર કહેવાય.
વિજાતીય સ્વરમાં જુદા જુદા સ્થાનોથી બોલાતા જે સ્વરો હોય એ સ્વર પરસ્પર વિજાતીય સ્વરો કહેવાય. આ થયું આપણું સ્વરની વ્યાખ્યા. સ્વરના કેટલા પ્રકારો છે કે કયા કયા સ્વર છે એના વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોઈશું વ્યંજન. આ થયું સ્વર. હવે આપણે જોઈશું વ્યંજન. કે જે તે સ્વરને સમજવા આપણને વ્યાખ્યાની જરૂર પડે છે એ જ પ્રમાણે વ્યંજનને સમજવા પણ આપણને વ્યંજનની વ્યાખ્યાની જરૂર પડે છે. તો વ્યંજનની વ્યાખ્યા લખીશું પહેલા આપણે. જેનો ઉચ્ચાર સ્વરની મેળવણીથી થઈ શકે છે. તેવા વર્ણ એટલે કે શબ્દને વ્યંજન કહે છે. જો વ્યાખ્યા. જેનો ઉચ્ચાર એટલે કે શબ્દ ઉચ્ચાર સ્વરની મેળવણીથી એટલે સ્વરના મિશ્રણથી થઈ શકે છે. જુઓ કે વ્યંજનને સ્વરની જરૂર પડે છે જ્યારે સ્વરને વ્યંજનની જરૂર પડતી નથી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કે જેનો ઉચ્ચાર સ્વરની મેળવણી એટલે કે મિશ્રણથી થઈ શકે છે તેવા શબ્દને વ્યંજન કહેવામાં આવે છે. બરાબર છે? સમજ પડી ગઈ કે જેનો ઉચ્ચાર સ્વરની મેળવણીથી થઈ શકે છે તેવા વર્ણને વ્યંજન કહે છે. હવે થોડા શબ્દ જોઈએ આપણે વ્યંજનના પ્રકારો સમજવા પહેલા. કે હવે આપણે ક, બરાબર છે? ક. તો ક નો આપણે ઉચ્ચાર કરીએ તો શું કીધું કે વ્યંજનનો ઉચ્ચાર સ્વર વગર થઈ શકતો નથી. તો ક બોલીએ ત્યારે ક પ્લસ અ એટલે શું થાય? ક. ક આપણે ખોડો લખવાનો છે. ક પ્લસ અ. આ અ શું થયું? સ્વર. શું કીધું છે કે વ્યંજનને સ્વરની જરૂર પડે છે. બરાબર છે? તો જો ક એટલે ક પ્લસ અ એટલે ક. એક પ્રમાણે ઘી તો ગ પ્લસ ઈ એટલે શું થાય? ઘી. ચૂ તો ચ પ્લસ ઉ જ બરાબર. જ પ્લસ સજે જ પ્લસ એ તો શું થાય? જેકર જ પ્લસ એ. એક પ્રમાણે ખા તો ખ પ્લસ આ ઘી તો ગ પ્લસ ઈ છું એટલે છ પ્લસ ઉ અને જે એટલે કે જ પ્લસ એ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ અ ઈ ઉ એ આ ઈ ઉ એ બધા શું છે? સ્વરો છે. શું છે? બધા સ્વરો છે. એટલે વ્યંજનના જે વ્યંજન છે એ વ્યંજનને શું સ્વરની જરૂર પડે છે. તો કયા કયા વ્યંજનો છે? તો આપણે પહેલા જોઈએ વ્યંજનમાં કયા કયા શબ્દો આવે એ પછી આપણે વ્યંજનના પ્રકાર જે આપે છે એ પ્રકારમાં આપણે સમજીશું.
તો આ તમને સમજ પડી ગઈ કે ક પ્લસ અ ઘી એટલે ગ પ્લસ ઈ ચુ એટલે ચ પ્લસ ઉ જે એટલે જ પ્લસ એ ખા એટલે ખ પ્લસ આ ઘી એટલે ઘ પ્લસ ઈ છુ એટલે છ પ્લસ ઉ જે એટલે જ પ્લસ એ અને જે તમને અંડરલાઈન કરી છે એ બધા શું છે સ્વરો છે હવે આપણે જોઈશું વ્યંજનના પ્રકારો વ્યંજનના પ્રકારો તો કયા કયા છે જુઓ તમે 3 છે આપણે સ્વરના હતા 2 પ્રકારો એ વ્યંજનના 3 પ્રકારો પડે છે ઘોષ વ્યંજન બીજું છે અઘોષ વ્યંજન અને ત્રીજું છે અનુનાસિક વ્યંજન અનુનાસિક વ્યંજન વ્યંજનના કેટલા પ્રકારો છે 3 ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન હવે આપણે જોઈશું ઘોષ વ્યંજન વિશે પ્રકારને આપણે વિસ્તૃત રીતે સમજવાના છે બરાબર તો આપણે જોઈશું ઘોષ વ્યંજન ઘોષ વ્યંજનની પણ વ્યાખ્યા લખીશું જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન જો વ્યાખ્યા કે જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતા કે જે આપણે વ્યંજન એટલે સ્વર સિવાયના જે બધા બારાક્ષરેમાં ક ખ ગ ગ ચ છ જ છ એ બધા શું આવે છે વ્યંજન તો શું કે જે વ્યંજનના ઉચ્ચારણમાં કે જે વ્યંજનના જે શબ્દો છે એ શબ્દને બોલવામાં કોમળતા એટલે કે આપણને સરળતા રીતે બોલી શકાય તેવા શબ્દો હોય તેને શું કહી શકાય ઘોષ વ્યંજન કહી શકાય જે રીતે ઉદાહરણ તરીકે આપણે શબ્દો જોઈએ કયા કયા શબ્દો છે જે કોમળતાથી બોલી શકાય ગ ગણપતિનો ગ આવશે ગ ઘરનો ગ જ ઝ ટ ડ ઢગલાનો ડ ડઝાનો ડ બ ભ મ ય ર લ વ હ એ બધા કેવા છે ઘોષ વ્યંજન છે બરાબર છે સરળતાથી બોલી શકાય કોમળતાથી બોલી શકાય ગ ઘ જ જ ત થ દ ધ બ ભ મ ય ર લ વ હ એ બધા શબ્દો છે તો જે ઉચ્ચારણ કરીએ ત્યારે એ કોમળતાથી એટલે કે સરળતાથી બોલી શકાતા જે શબ્દો હોય એ શબ્દને આપણી સીધી ભાષામાં શું કહી શકાય ઘોષ વ્યંજન કહી શકાય બરાબર છે ફરી જોઈ લો જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને આપણે શું કહી શકાય ઘોષ વ્યંજન કહી શકાય જોઈલા શબ્દો હવે આપણે જોઈશું બીજો પ્રકાર છે અઘોષ વ્યંજન અઘોષ વ્યંજન તો જે વ્યંજનોના ઉચ્ચારણ કણને રણકા વિના
ના એટલે કે કઠોર લાગે તેને અઘોષ વ્યંજન કહે છે. અઘોષ વ્યંજન કે જે વ્યંજનોના ઉચ્ચારણ કણને રણકા વિનાના, અહીંયા જોજો કે કોમળતાનો રણકો બરાબર છે, તો અહીંયા રણકા વિનાના એટલે કે કઠોર લાગે, આ કોમળ લાગે અઘોષ વ્યંજન, અને અઘોષ વ્યંજનમાં કેવો લાગે કઠોર લાગે, તેને શું કહી શકાય અઘોષ વ્યંજન કહે છે. કે જે વ્યંજનોના ઉચ્ચારણ કણ એટલે કે કાનને, રણકા વિનાના એટલે કે કોઈ પણ અર્થ વિનાના એટલે કે કઠોર લાગે, તેને શું કહી શકાય અઘોષ વ્યંજન કહે છે. તો અઘોષ વ્યંજનના આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણ છે ડ, ગ, અણ, ન અને મ. બરાબર છે. દમ, ડ, અણ, ન અને મ. અઘોષ વ્યંજન સમજ પડી ગઈ. અને ઘોષ વ્યંજનમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહી શકાય, અને અઘોષ વ્યંજનમાં જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે આપણને કઠોર લાગે એટલે કે બોલવામાં આપણને શું થાય સરળતા ન રહે, તેને શું કહી શકાય અઘોષ વ્યંજન કહી શકાય. બરાબર. હવે આપણે થોડા ઉદાહરણો જોઈશું. ઉદાહરણો સમજીશું તો જ તમને આરામથી અને સરસ રીતે આવડી જશે. તો આપણે થોડા ઉદાહરણો જોઈશું. જેમ કે ધીરજ શબ્દ છે, ધીરજ. હવે ધીરજને આપણે શબ્દ ધ્વનિ રીતે છૂટા પાડવું હોય તો આપણે કઈ રીતે પાડી શકાય કે ધ. આપણે પહેલા પણ લખ્યું હતું. શું લખ્યું હતું કે ફરી આપણે અહીંયા જોઈ લઈએ એકવાર. આપણે અહીંયા જોઈએ, ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. રસ્વવાળું, દીર્ઘવાળું, હસ્વ ઈ અને દીર્ઘ ઈ. તો આપણે જોઈ લઈએ જેમ કે આ છે હસ્વ ઈ, આ છે દીર્ઘ ઈ, આ છે હસ્વ ઉ, આ છે દીર્ઘ ઉ. બરાબર. હવે જુઓ ખાસ કે ધીરજ તો શું છે આ દીર્ઘ ઈ એટલે શું આવશે ધ પ્લસ ઈ પ્લસ ડી, ર ના પાસે શું બને અ પ્લસ જ, જ પ્લસ અ. તો શું થશે ધીરજ. કે ધ ધી એટલે ઈ બોલાય, ધ પ્લસ ઈ, ર બોલતાની સાથે આપણે અ એટલે સ્વરનો પણ ઉચ્ચારણ થાય છે. એટલે ડી ર પ્લસ અ બરાબર જ, જ પ્લસ અ. હવે જોઈશું વિશ્વાનર. વિશ્વાનર તો વી એટલે વ પ્લસ ઈ. બરાબર છે. વી પ્લસ ઈ એટલે વી થયું. ત સ પ્લસ વ વિશ્વા પ્લસ આ એટલે જો વી એટલે વ પ્લસ ઈ, જ્યારે સ્વ ષટ
શ્રવણનો સ્ર હોય ત્યારે જો એને ધ્વનિ રીતે છૂટા પાડવામાં આવે તો એ સ નો શું થઈ જશે? શરણાઈનો શ. અને વ પ્લસ આ એટલે વિશ્વ. વિશ્વા પ્લસ ન. ન સાથે શું બોલાય? અ. એટલે ન લ પ્લસ અ એટલે કે વિશ્વાનલ. હવે જોઈશું દ્વારકા. તો દ પ્લસ વ દ્વા. દ પણ બોલાય છે અને વ પણ ઉચ્ચારણ થાય છે. દ દ્વા. દ પ્લસ વ પ્લસ આ. દ્વા પ્લસ ર પ્લસ અ પ્લસ ક પ્લસ આ એટલે શું થશે? દ્વારકા. બીજા ઘણા શબ્દો છે એ શબ્દો તમને સ્વાધ્યાયમાં હોમવર્કમાં આપીશ. એ તમારે જાતે શબ્દ આપીશ. એ શબ્દોને તમારે જાતે આ રીતે ધ્વનિ સ્વરૂપમાં છૂટા પાડવાના અને સરસ રીતે તમારે લખવાના છે. બરાબર છે? હવે આપણે જોઈશું બીજા શબ્દો. એક તો છે ભિસ્તી. એ છે બી એટલે આ કયું ચિહ્ન છે? હસ્વ ઈ. તો ભ પ્લસ ઈ પ્લસ સ અડધો છે એટલે સ કયો અડધો છે? સસલાનો સ. તો સ પ્લસ ત પ્લસ ઈ. તો શું બોલ? ભિસ્તી. ભી ભ પ્લસ ઈ સ પ્લસ ત પ્લસ ઈ એટલે શું થશે? ભિસ્તી. આટલા ઉદાહરણો પરથી તમને જે સ્વાધ્યાયમાં હોમવર્કમાં આપવામાં આવશે શબ્દો તમને સરસ રીતે આવડી જશે. મેઇન શબ્દ તમારે આ યાદ રાખવાનો. હસ્વ ઈ દીર્ઘ ઈ હસ્વ ઉ દીર્ઘ ઉ. હસ્વ ઈ કોને કહી શકાય? દીર્ઘ ઈ કોને કહી શકાય? એ તમારે યાદ રાખવાનું. તો જ્યારે તમને આ શબ્દો આપવામાં આવે તો ત્યારે તમે એને ધ્વનિ રીતે સરસ રીતે અલગ પાડી શકો. બરાબર છે? સ્વર અને વ્યંજનમાં તમને સમજ પડી જ ગઈ હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.